लाल आए आगे बैठे ईन तखत। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी महाराज, श्री श्यामाजी महाराणी તેમજ સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન શ્રી રાજ શ્યામાજીની જે સેવા પૂજા કરી રહ્યા છે એવા પૂજ્ય શ્રી દિલીપ પૂજારીજી મહારાજ તેમજ આ વિત્તક કથાનું સુંદર આયોજન કરનાર ગણદેવી ગામના ટ્રસ્ટશ્રીઓ તેમજ ઉપસ્થિત સર્વે સુંદર સાથીજી તેમજ નેટવર્કના માધ્યમથી જે આ લાઈવ નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રી ધામ હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। એ વિત્તક કથાનો આજે 14મો દિવસ, તો 14 લોક 14 ગ્રંથ અને 14મો દિવસ કે જે વરસાદ વરસી અને કચરો દૂર કરતો જાય છે એમ આપણો કચરો પણ અડધો દૂર થઈ ગયો, પણ કોનો? જે અહીંયા આવ્યા એનો। એ 14મા દિવસની અંદર આજે આપણે જ્યારે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તો કાલે આપણે કે ભૈરવ શેઠ એમને જે બાઈજરાજ મહારાણીને બંધનમાંથી છોડાવ્યા હતા એટલે શ્રીજી કહે છે કે મારું તમારા ઉપર ઉપકાર છે, એટલે મારે તમને એવી નીધ આપવી છે કે જેથી કરી અને તમારું જીવન પણ ધન્ય બની જાય। એટલે ભૈરવ શેઠને કહે છે ને કે તમારે 1 મહિનાનું પ્રણ લેવાનું છે કે 5 નિયમ પડાવે છે। જો તમને 5 નિયમ પાડી અને 1 મહિનામાં જો તમને પરમધામના દર્શન ન થાય તો પછી તમારે આ નિયમ પાડવાની કોઈ જરૂર નથી, તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે। પણ જેવા જ એ નિયમ પાડે છે એટલે ત્રીજે જ દિવસે એને પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન થઈ જાય છે। તો આ લીલા, તો આ કેવી લીલા કરી છે મારા શ્રીજીએ કે જેને ધારે એને દર્શન કરાવી શકે, પણ દ્રષ્ટિ કોનામાં હોવી જોઈએ? આપણામાં। તારતમ રૂપી ચશ્મા પહેરે ને, તારતમ રૂપી ચશ્મા એટલે એને પૂર્ણ પરમધામ દેખાય અને એમના સિંહાસન ઉપર રાજ શ્યામાજી દેખાય, પણ ક્યારે? તારતમ રૂપી ચશ્મા પહેર્યા હોય ત્યારે। જેવી રીતે શ્રીજી એમને પ્રણ કરાવે છે એટલે ત્રીજે દિવસે એમના દર્શન થઈ જાય છે, આખા ગામની અંદર ચર્ચા ફેલાઈ જાય છે અને સુંદર સાથ તો આવવા લાગ્યા, એકમાંથી બે અને બેમાંથી અને એમાં એક તેજીબાઈ નામની જે મહિલા મંડળની પ્રમુખ હોય એ પણ આવે છે અને બીજા જે સુંદર સાથ હોય એમના પતિદેવો ફરિયાદ કરે છે। તો પહેલા ભૈરવ શેઠને કહે છે કે તમારી ઘરે આ સંત પરમાત્મા આવ્યા છે, એમને તમે અહીંયાથી નીકાળો, કાઢો। પણ ભૈરવ શેઠ તો કહી દીધું ચોખ્ખા શબ્દમાં કે હું તમારી લુગાઈઓને ઘરે બોલાવવા આવતો નથી, તેનાથી નથી માનતા। એટલે પછી એમના પતિદેવો ક્યાં જાય? તેજબાઈ પાસે। એમને કહે છે કે તમે કે મહિલા મંડળના પ્રમુખ થઈ જાવ છો ને એટલે જ આ બધા તમારી પાછળ આવે છે। તો તેજીબાઈ તો ચોખ્ખું કહી દીધું કે મારી તો હવે આ જ ઉંમર છે, હવે હું બીજું શું કરું? એટલે ત્યાં પણ એનું કઈ ચાલતું નથી, એટલે ઘરે જઈને પત્ની સાથે ઝઘડે છે તો પત્નીઓ પણ કહી દે છે કે તમે જાતા તો નથી પણ જવા દેતાય નથી, કે આપણા આ અહીંયા અબાસી બંદરની અંદર પહેલી વખત તો કોઈ સંત પરમાત્મા કથા કહે એવા આવતા જ નથી, અને જો તમે અમને ના પાડશો તો અમારી આત્મા તો ત્યાં જવાની જ છે। આ બધી ઘટના બને છે। પછી નવતનપુરી પત્ર લખે છે, તો પહેલા શ્યામલદાસજીને પત્ર દેવા મોકલે છે બિહારીજી મહારાજને કે તમે નલિયા બંદરની અંદર આવો, પણ પહેલા પત્રમાં તો એને શું કહી દીધું કે મારી પાસે કાંઈ નથી। પણ જ્યારે બીજો પત્ર લખ્યો ને કીધું ને એમાં કે મની છે બધી, રૂપિયા, પૈસા, સોના, ચાંદી, ઘરેણા, વસ્ત્ર, કપડા, વાસણ, તો તરત જ ઓન ધી સ્પોટ નાવની અંદર બેસી ગયા અને નલિયા બંદરની આવે છે। ઈ વખતમાં એક ધારાભાઈ નામના સુંદર સાથ હોય, એમને સુંદર સાથમાંથી બાકાત કર્યા હોય
નલિયા બંદરની અંદર આવશે એટલે હું તમને સાથમાં સામેલ કરવાની વાત કરીશ. તો જ્યારે શ્રીજી રાહ જોઈ રહ્યા હોય અને બિહારીજી મહારાજ આવે છે એટલે તરત જ ધારાભાઈ એમને કહે છે કે નલિયા બંદરની અંદર બિહારીજી મહારાજ આવી ચૂક્યા છે. તો આપણા ધણીજી આ નવતનના નાથે કેટલી લીલા કરી અને કેટલા સુંદર સાથને જગાડ્યા. તો આજે આપણે એનું એક પહેલા ભજન લઈએ. નવતનનો નાથ મારો સ્વામી પ્રાણનાથ છે, એને મને આવી જગાડી
જે કિનારો હતો એ લઈ અને પાછા ક્યાં આવ્યા? નલિયા બંદરની અંદર. તો હવે નલિયા બંદરની અંદર કાલે રૂપાબાઈ અને રાધાબાઈને પણ કહે છે ને શ્રીજી કે તમારે બંને આની એવી સેવા કરવાની છે કે સાક્ષાત રાજજીનું જ સ્વરૂપ તમારે એને માનવાનું છે. તમે એની એવી સેવા કરો, મને કાંઈ પણ પૂછવા આવતા નહીં, પણ એને એક પણ જાતની કમી રહેવી જોઈએ નહીં. હવે એ ચર્ચા તો થઈ ગઈ. પછી જેવા જ આગમનમાં ધારાભાઈ એને સમાચાર આપે છે ને એટલે બિહારીજી મહારાજને શ્રીજી કહે છે કે તમે આવ્યા એની વધામણી મને ધારાભાઈએ આપી હતી, એટલે મારી પણ એવી એક ખ્વાહિશ છે કે તમે ધારાભાઈને સુંદર સાથમાં શામિલ કરો. પણ શ્રીજી ચોખ્ખી ના પાડી દેશે. અને હવે આપણે કાલે જ્યાં ચોપાઈને દોહરાવી હતી ત્યાંથી આગળ વધારીએ. એક કઠોર એકાંત में करने लगे मसलहत बिहारी जी और श्री जी क्या करना ईसाईत क्या करना ईसाईत કે હવે શ્રીજી અને બિહારીજી મહારાજ એકાંતમાં ચર્ચા કરવા લાગે છે કે આ સુંદર સાથની જે જાગણી છે એ આપણે કેવી રીતે કરવી જોઈએ. पहिनाए साथ सबको काहू बस्तर काहू भूखन काहू बासन काहू कछु यो सेवे मोमिन. કે એકાંતમાં વાર્તાલાપ થયા પછી શ્રીજીની પાસે જે ધન છે એકઠું કરેલું એ કહે છે કે પહેનાએ સબ સાથ કો, કે જેટલા પણ સુંદર સાથ હતા એમને તો આપ્યું, પણ એનાથી વધારે કોને આપ્યું? તો કે બિહારીજી મહારાજને. और श्यामा शब्द लेके धरी बिहारी जी के आगे नगद वस्त्र भूषण पोतिया जुदे हुए. કે શ્રીજીની પાસે જેટલી ધન દોલત મિલકત હતી એ બધું જ બિહારીજી મહારાજના ચરણોની અંદર સમર્પિત કરી દીધું. અને શું કીધું કે જુદા હોય પોતિયા પહેન કે શ્રીજી પોતાના એક જ વસ્ત્ર રાખે છે, બીજું કાંઈ પણ એમની પાસે રાખતા નથી. श्री बाई जी के भूषण और बस्तर सिंगार सब सो आगे रखा जान के धनी निर्धार. કે જેવી જ રીતે આની પેલા કોના ઘરે આપી દીધા હતા? ફૂલબાઈને આપી દીધા હતા ને દેવચંદ્રજીના ચરણોમાં કે મારા અવગુણ તમે દૂર કરો. ત્યારે બિહારીજી મહારાજને આપ્યા હતા ઘરેણા અને દેવચંદ્રજી મહારાજને આપ્યા હતા. અને આજે બિહારીજી મહારાજને તેજપુરીના ઘરેણા આપી દે છે. આમાં કઈ અવાજ આવે છે? आए आगे अरज करी धारा साथ में दाखिल होए इनको है मेरीनिया तुम्हारे दई बधाई सोए. કે આજ વખતમાં પાછા શ્રીજી ધારાભાઈનું કહે છે मैं इनसे बचन हारिया मोको दई बधाई जब तुम जीवन न्यूछावर इन पर करो तो आवे ना पटंतर हम. કે ધારાભાઈને કહે છે કે મેં બિહારીજી મહારાજને વાત કરેલી હતી પણ એમના મનમાં કાંઈ લીધું નથી. 30 વાસ્તે ઇनको લેવ સાથ में तुम इन अर्ज करत है इन तुम्हारे चरणों सोपी आत्म. કે સુંદર સાથમાં સામેલ કરો એવું મેં કીધું, પણ ધારાભાઈ તમારા એને કાંઈ વિનંતી સાંભળી નહીં. તબ બિહારીજી ને કહ્યા એ અરજ ન સુને હમ यह अरज कबहू न करियो जिन फेरो मेरो हुकम. કે મેં તમને કેટલી વખત કીધું કે તમે મને હવે આ ફરિયાદ ક્યારેય કરતા નહીં. बहुत खींच के कहिया इन करो न दाखिल साथ इनका दुख मोहे बहुत है या के कबहू न पकड़ो हाथ. કે એને બીજી વખત કીધું ને એટલે બિહારીજી મહારાજ તો ક્રોધિત થઈને કહેવા માંડ્યા
માંડ્યા કે મેં તમને કેટલી વખત ના પાડી કે હવે પછી મને ધારાભાઈની કોઈ વાત કરતા નહીં। तब श्री जी साहेब जी ने दिन दोए चार बिचडार फिर अरज विनंती करी तुम इनको करो विचार કે વળી પાછા 2-4 દિવસ થયા ને એટલે વળી પાછા શ્રીજી કહે છે પણ બિહારીજી માનતા નથી। क्या गुनाह है इनका और ये जो बाइया दोए काढ़ी इन्हें कौन गुनाह से साथ से बाहिर होए कि ચાલો બિહારીજી મહારાજનો ધારાભાઈનો વાક હતો બિહારીજી પણ એમની સાથે એમની પત્ની અને એમની બહેન છે એને પણ તમે સુંદર સાથમાંથી કાઢ્યા છે તો આ બંનેનો શું વાક હતો કે તમે એને પણ સુંદર સાથમાંથી બાકાત કર્યા। कदी है गुना दिया धाड़े ने बदले और एक कियो निकाल ए तो जुलम होते है सब दुख पावत इस ठाम કે આવી ચર્ચા સાંભળે છે ને ધારાભાઈની એટલે બધાના જ મનની અંદર બિહારીજી પ્રત્યે રોષ ભરાઈ જાય છે કે કેટલા કઠણ નિર્દયના કે સાક્ષાત આપણે વિનંતી કરીએ તો ન માને પણ સાક્ષાત શ્રીજી એમને વિનંતી કરે છે છતાં પણ બિહારીજી મહારાજ એકના બે થતા નથી। तब बिहारी जी ने कहा मैं तुम्हें बरजे तब तुम फिर उनकी अरज करत हो मिल अब કે ધારાભાઈએ શ્રીજીને કહી દીધું કે હવે પછી આ વાત તમે મારી પાસે કરતા નહીં। मैं तो कबू न मान हो वास्ते उनके जो लाख बेर मोसो कहो तो मेरा जवाब एक है કે તમે મને લાખ વખત કહેશો ને એક વાર નહીં બે વાર નહીં 5 વાર નહીં 10 વાર નહીં પણ લાખ વાર કહેશો ને તોય મારો જવાબ ના જ હશે કે હું એમને સાથમાં સામેલ નહીં કરું। तब श्री जी साहेब जी सो सब साथ लगे कहने तबीयत तो तुम जानते क्यों न डरो वास्ते अपने કે હવે તો સુંદર સાથ શ્રીજીને કેવા લાગ્યા કે શ્રીજી મહારાજ તમે રેવા દો તમે કે બિહારી સામે આટલી જીદ ન કરો ઈ તમને પણ સુંદર સાથમાંથી બાકાત કરી નાખશે એનો અમને ડર લાગે છે। શું કીધું ડરો વાસ્તે અપને કે અમને પણ તમારી બીક લાગે છે કે આ ક્યારે શું બોલી દી એનું કાંઈ નક્કી નહીં। और रूपा बाई का ना लगे चित सेवा में वहां से श्री जी के सक बड़ी चल तीन से કે આવી ઘટના બને છે ને એટલે રૂપાબાઈ કે રાધાબાઈનું ચિત્ત સેવામાં લાગતું નથી। જેના પ્રત્યે પ્રેમ હોય એની સેવા કરવાની ઈચ્છા થાય પણ જેના પ્રત્યે પ્રેમ ન હોય અને એને કોઈ આપણને કહે કે તમારે આની સેવા કરવાની છે પણ મન તો માને નહીં પણ ઓર્ડર હોય એટલે કરવી પડે તો એ મનથી સેવા થાય નહીં। महामती कहे ए साथ जी ए नलिया में मजबूर और भी अंजू बहुत है सो आगे कहो जबूर के आटला सुधी आ नलिया बंदरनी कथा हती हजू पण आगे लखे छे। देख नूर चर्चा रोशनी भय बिहारी जी को दिल सख्त ए तहकीक मसनद मेरी लेगा ए बात बड़ी बुजरक કે હવે બિહારીજી મહારાજને એમ થાય મસનદ એટલે કે ગાદી કે હવે તો આ આટલા સુંદર સાથને દેશ દેશ નગર નગર ભ્રમણ કરી અને સુંદર સાથને જગાડીને આવ્યા છે અને જો હું આની વાત માનીશ ને તો આ નક્કી મારી ગાદીને પચાવી પાડશે। फेर के बैठे मसलहत करने जाएगा एकांत एक कठोर अब क्या करना हमको चले ढूंढ काटिए साथ और કે શ્રીજી બિહારીજી મહારાજને કહે છે કે હવે આપણે કે ભ્રમણ કરી અને હજી બીજા સુંદર સાથને પણ જાગૃત કરીએ પણ બિહારીજી મહારાજ તો હમણાં ચોખ્ખી ના પાડી દેશે કે તમે બિહારીજીને ये कहा ए राह नहीं इस्लाम जो अपना माया को छोड़ के कीजिए विरक्त का काम કે મારે આવું વિરક્ત બની અને માયાના કામ કરવાના નથી મારે કોઈની જાગણી પણ કરવી નથી। જો इत हालार देश में रह न सको तुम तो करो चाकरी कच्छ में ये
કે હાલાર દેશમાં તમે ન રહી શકો. શા માટે કીધું છે એવું? કેમ કે જ્યારે કર ચૂકવવા ગયા હતા ને અમદાવાદ, અને પછી ત્યાંથી શ્રીજી ફરાર થયા હતા કે નહીં, તો હવે જો એ જાય જામનગરની અંદર તો અમદાવાદ ખબર પડી જાય કે નહીં. એટલે કે છે કે તુમ જો ઈત હાલાર દેશ में ન રહ સકો તુમ, કે હવે તમે જામનગરમાં તો આવી શકવાના નથી. એટલે તમે એક કામ કરો કે તમે અહીંયા કચ્છની અંદર રહો અને અહીંયા ને અહીંયા તમે જાગણી કરો. तब श्री जी ये कहिया मोको श्री देवचंद्र जी दई नींद, नींद से मेरे दिल में आई वतन की जागृत बुद्ध. दिन से ऐसा राजाओं को जब मैं देव प्रबोध हम, सो सेवा तुम्हारी करे चले तुम्हारे हुकम. કે ત્યારે શ્રીજી છે ને બિહારીજી મહારાજને એવું કહે છે કે તમે અહીંયા જ રહ્યો અને હું આ બધા જ આજુબાજુના જે રાજાઓ છે એમને હું જાગૃત કરીશ, અને જે કાંઈ પણ સેવા ધન આવશે એ હું તમારા ચરણોમાં સમર્પિત કરીશ અને રાજાઓને પણ તમારા ચરણોની અંદર સમર્પિત કરાવીશ. अब तो हम माया को क्यों ये पकड़े ना है, रद किए 14 तबक हम क्यों काम करे सो जाए. કે હવે તો હું અંતિમ શ્વાસ સુધી, શ્રીજી કહી દે છે બિહારીજીને કે હવે હું મારા અંતિમ શ્વાસ સુધી પણ માયાના કામ કરવાનો નથી. મારે હવે જાગણી સિવાય બીજું કોઈ જ કામ નથી કરવાનું. કે સુખ શીતલ કરું સંસાર, કે આ સંસારની અંદર જેટલી પણ બ્રહ્મ સૃષ્ટિ આવી છે એમને સુખ શીતલ કરવા માટે જ આ મારા જીવનનું એક લક્ષ્ય બનાવી લીધું છે. એટલે હવે હું માયાના કામ તો કરવાનો જ નથી. શકુંડલ સકુમાર की थी श्री देवचंद्र जी नजर, वे आवे जब साथ में लेल मिट होवे हजर. કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ મારી માથે જે મને કામ સોંપીને ગયા છે કે તમારે શકુંડલ અને સકુમાર નામની બે આ મહાન વિભૂતિઓને તમારે જાગૃત કરવાની છે. હવે જ્યાં સુધી હું એને જાગૃત ન કરું ત્યાં સુધી હું આ કામ છોડવાનો નથી. તાકે વાસ્તે આપન મિલે નિકસે બાહિર, श्री देवचंद्र जी को प्रकाश करे सब में जाहिर. यह जो दृष्ट फिर के चले किया मूल बिना विस्तार, अपनी अखंड वस्त श्री धाम की खड़े सिर पर धनी निर्धार. કે રાત દિવસ જે આ માયાની અંદર સુંદર સાથ છે એમનો એક એકનો હાથ પકડી અને શ્રીજીએ જે મને વાયદો કર્યો હતો કે તમારે સુંદર સાથને જાગૃત કરવાના છે, એ કામ પ્રચાર પ્રસાર સિવાયનું મારે હવે બીજું કાંઈ કામ કરવાનું નથી. સો વિસ્તાર ક્યું ન કરે જાકો મૂલ હે હક, ચાહીએ લીલા પરવરદિગાર હોય બ્રહ્માંડો પર ગુજરક. કે નિજાનંદ સંપ્રદાયના જે સુંદર સાથ પ્રણામી એમને એક એકને ભેગા કરી અને પન્ના નગરીની અંદર નિજાનંદ સંપ્રદાયનો જે નેજો ચડકી રહ્યો છે એની નીચે મારે બધાને જાગૃત કરવાના છે. ઓર તુમ દિલ જો કછુએ સંકોચ ન રાખો લગાર, હમ તુમ્હે બેઠાવે અટારી પર તલે હમ રહે ખબરદાર. કે હજી પણ શ્રીજી બિહારીજીને કહે છે કે તમે કાંઈ મનમાં સંકોચ રાખો નહીં. હું તમને ઈ કે બેઠાવે અટારી પર, કે હું તમને ઊંચી ગાદી ઉપર જ બેસાડીશ. તમે ખબરદાર એમ કીધું અહીંયા, તલે હમ રહે ખબરદાર, કે હું તમારી બધી જ સેવા ચાકરી કરીશ અને ઊંચી અટારી પર હું તમને જ બેસાડીશ. ચર્ચા સબસે હમ કરે સબકો દેવે જવાબ, જબ શ્રી ધામ કે જોગ હોય સો ઈત આવે લેને સવાબ. કે ધામ ધણીના જે પરમધામની જે અખંડ ખજાનો છે એમની ચર્ચા પણ હું જ કરીશ. તમારે ખાલી ગાદી ઉપર બિરાજમાન થવાનું છે. તાકો પઢાઓ તુમ પે આવે કરન દીદાર, તુમકો યોગર સે વહી જાન કે ધની નિર્ધાર. કે જેટલા
चलना होय नहीं क्यों ए कर धनी को जो है करना सो आय जुड़े त्यो ही कर કે હવે બીજું કાંઈ નહીં થાય જેવી ધણીજીની ઈચ્છા હશે એવી જ જાગણી આગળથી થશે इन बात की रद बदल होत रहे निस दिन मास डेढ़ लगे रहा यहाँ करे परियान मिल सयन કે 45 डेढ़ महीना સુધી એટલે કે 45 દિવસ સુધી શ્રીજી બિહારીજી મહારાજને સમજાવે છે પણ શ્રીજીનું કાંઈ બિહારીજી માનતા નથી અને કહે છે કે હવે તમે તમારું કરો હવે આ કાંઈ સુધરશે નહીં और कोई साथी साथ में किए थे उनो दूर अरज होत रही तिनकी सोनो मान्या मजबूर के रूपाबाई और बिहारी जी को शक ए सेवा में न आवही दिल में बैठी अनख કે હવે અહીંયા રૂપાબાઈને પણ બિહારીજીની સેવા કરવાનું ગમતું નથી એટલે અહીંયા શું કીધું બિહારીજી કો શક હવે આપણી રોજ સેવા સરસ રીતે કરતા હોય કોઈ અને પછી એમાં વેઠ ઉતારવા લાગે તો ખબર તો પડી જ જાય એટલે બિહારીજી મહારાજને શક થવા માંડ્યો કે હવે રૂપાબાઈની દાનત બગડી ગઈ છે श्री जी के दिल में ऐसी उपजी आए इस आवेश रह राज को मेरा दिल क्यों न समझाए इत से दो के दिल में होए चली अंतराए पर बाहिर जाहिर न हुई एक दूजी रखी छिपाए કે બેયના દિલની અંદર પડદા પડી ગયા એકબીજાને માનતા નથી એટલે નથી પ્રેમ રહેતો બિહારીજીને શ્રીજી ઉપર કે નથી શ્રીજીને બિહારીજી ઉપર બંનેના અહીંયાથી વિખુટા થાય છે એટલે ચોપાઈમાં કીધું છે ને કે હમ તો બંદે શ્યામાજી કે એક નસરી और एक नजरी झगड़े दो जुदे हुए देख खबर पेटी खबरी કે બંનેના અહીંયાથી મનમેળ જુદા થઈ જાય છે શ્રીજી अपना चित समझाया कियो फिर अवगन उठासो भान के फिर शुद्ध किया दूसरी बेर કે થોડા દિવસ શ્રીજીને હજી સમજાવે છે બિહારીજી શ્રીજી બિહારીજીને સમજાવે છે પણ બિહારીજીમાં કાંઈ ફેર પડતો નથી यहाँ से ती चल के आए मंडई बंदर तिहा साथ सब आए मिले बाग में ले जागो उतरा कर કે હવે પાછા નલિયા બંદર થી પગપાળા ચાલી અને શ્રીજી મંડઈ બંદર જાય છે અને ત્યાં બિહારીજી અને શ્રીજી બંને જણા એક જ બાગની અંદર ઉતરે છે गए बिहारी जी खंभालिए यहाँ दज्जाले किया सोर मोमिन एक ठोर भये इन्हें पहुंचाओ जोर કે બિહારીજી મંડઈથી ખંભાળિયા ગયા એટલે બિહારીજીના દિલમાં શ્રીજી પ્રત્યે ઈર્ષા અને રાજ દરબારમાંથી મહારાજને કાઢવાના જે વિચાર હતા ને એ બધાને ખબર તો પડી જ ગઈ હતી એટલે ત્યાં પણ હવે દજ્જાલ સોર કરવા લાગ્યા तब एक शख्स से कहा राजा आगे तुम्हारे गांव में श्री महाराज ईद आए उतरेंगे કે હવે અહીંયાથી બે જુદા પડે છે એટલે અહીંયા શું લખ્યું તબ એક શખ્સ સે કહ્યા રાજા આગે એક શખ્સ એટલે કોણ હોય જુદા તો અહીંથી બિહારીજી જ પડ્યા ને પણ અહીંયા લાલદાસજી નામ લખતા પણ બીવે છે તો અહીંયા નો લખી દે કે બિહારીજીએ ચુગલ કરી દીધી ખંભાળિયાના નવાબને કે હમણાં શ્રીજી અહીંયા ઉતરશે तुम्हारे गांव में श्री महाराज ईद आए उतरेंगे કે અત્યારે લાલદાસજી એટલે નામ નથી લખતા પછી પરમધામમાં બિહારીજી મહારાજ નહીં કે લાલદાસજીને કે તે તો મારી ખંડણી કરવામાં કાંઈ બાકી જ રાખ્યું નથી वह रखता था दुश्मनी दिल में असल की तीत चौकी बैठाई सब ठोरो करी बड़ी हराम खोरी કે મહારાજ ઠાકુર છુપાય અને હમણાં ખંભાળિયાના બંદર ઉપર ઉતરશે તો તમે ત્યાં ચોકીદારોને
પહેરો લગાવી દો અને જેવા મહારાજ ઉતરે એટલે એને તમે કેદ કરી લેજો। सब साथ चढ़े नाव पर रहे श्री जी आप अकेले, जब चढ़ने लगे नाव में छिक भई पीता समय। હવે મસ્ત પ્રસંગ આવ્યો। આપણે બધાય તો કેવું માની કે છીક આવે એટલે અપશુકન, બિલાડી આડી ઉતરે એટલે અપશુકન। પણ ઈ ખબર કે બિલાડી આપણું મોઢું જોયું હશે તો બિલાડીના જ ખાવાનું મળશે કે નહીં મળે હે? અને અહીંયા તો શ્રીજીને છીક આવે છે, નાવમાં નથી ચડતા। એ તો ભૂત ભવિષ્ય અને વર્તમાનના જાણકાર હતા અને એને ખબર હતી કે જો હું આ નાવની અંદર બેસીશ તો મને ખંભાળિયામાં કેદ કરી લેશે। એટલે છીક આવવાનું તો એક બહાનું હતું। પણ આપણે કોઈ દિવસ એવું મનમાં નહીં લેવાનું કે હું સારું કામ કરવા જાતી હતી ને ફલાણે છીક ખાધી તો મારું કામ ન થયું। ઈ તો આવા કાલે એને કઈ તમારા કામ મારે લેના દેના ન હોય કે હા આ બેન કઈક સારું કામ કરવા જાય છે એટલે હું છીક ખાવજી ખવાશે। એટલે શ્રીજી અહીંયા છીક ખાય છે એટલે ઘણા એવું માની લે કે આપણે ક્યાંય જાતા હોય કોઈ છીક ખાય તો પાછું વળી જવાય, બિલાડી દેખી તો પાછું વળી જવાય। અરે આમાં કાંઈ અંધશ્રદ્ધા ન રખાય, કેમ કે ઈ તો જી કરની અને કસની જી ધણીએ લખી હોય ને થયા વગર રહે જ નહીં। એક ભાઈએ એની દુકાનનું નામ બિલાડી રાખ્યું હતું, તમે માનો? મેં એક વાર્તા સાંભળી હતી કે એક ભાઈને દુકાનનું ઓપનિંગ હતું, બધાને કાર્ડ વેચાઈ ગયા તો કાર્ડ વેચાણ ઓપનિંગ કરવા માટે નહીં આવ્યા હોય, કાર્ડ આપે એટલે દુકાનનું ઓપનિંગ હોય તે દિવસે આવે તો ખરા નહીં। તો રોજ જ એવું થાય, એક દિવસ જાય ને કે આજે દુકાન ખોલું તો બિલાડી આડી ઉતરે, બીજે દિવસ જાય તો બિલાડી આડી ઉતરે, ત્રીજે દિવસ જાય તો બિલાડી આડી ઉતરે, પછી દુકાનનું નામ જ બિલાડી રાખી દીધું, ધોકાર ધંધો હાલે। એટલે એવું નહીં માનવાનું કે બિલાડી આડી ઉતરે એટલે આપણું કામ અપશુકન ગણાય। जब यहाँ से नाव चली लगा वायु जोर, खंबालिए आए पहुंचे किया दज्जाल बड़ो शोर। કે જેવી જ નાવ મંડઈથી ખંભાળિયા જવા રવાના થઈ એટલે કે પોલીસનો ચોકી પહેરોદાર તો ત્યાં લાગી જ ગયો હતો, એટલે તરત જ ત્યાં શોર થવા લાગ્યો કે હવે આ લોકોને જપ્ત કરી લઈએ। साथ सब पकड़े गए उत्मा है राजद्वार, साथ सूरत का सब था सो हुए खबरदार। કે જેવા જ સુંદર સાથ નાવમાંથી ઉતરે છે ને એટલે પહેરેદારને કહે છે કે ત્યાં જ ઊભા રહી જાઓ, એકેય ઉતરતા નહીં। નાવમાંથી ઉતરે એવા જ એને કેદ કરી લે છે અને પછી કહે છે કે बहुत जागता तीन किया चलिए न कछु लगार, खलास किए दूसरे दिन हुए तरफ तनी निर्धार। बहुत जब्त तीन किया એટલે કે બધાયને કેદ કરી દીધા। ચલ્યા ન કछु લગાર, કેદ તો કરી દીધા પણ એનું કાંઈ ચાલ્યું નહીં। ખલાસ કિए दूसरे दिन એટલે કે બીજે દિવસે રજા આપશે અને હુએ તરફ તની નિર્ધાર એટલે કે બીજે દિવસે એને રજા આપશે અને એ પોતાની મજલ તરફ આગળ જશે। તો જેવા જ પહેલા તો પોલીસ એમને કેદ કરે છે ને એટલે પૂછે છે એને કે આમાંથી કોઈ મહારાજ ઠાકુર છે? તો બધા ના પાડે છે કે મહારાજની પત્ની છે આમાં, કેમ કે ચાર જણા હતા ને, 4 જેન્ટ્સ અને 4 લેડીઝ, તો એ તો 8 જ હતા કપલમાં। હવે એક દૈદીપ્યમાન જેનું સ્વરૂપ ઈ બધાથી અલગ જ તરી આવતું હોય એટલે એને શંકા તો જાય જ કે તમે એમ કહો છો કે આમાં નથી કોઈ મહારાજ કે નથી કોઈ બાયજુરાજ, નથી કોઈ તેજપુરી, તો પછી આ બેન કોણ છે? તો કહે છે કે ઈ તો અમારા બહેન છે કે આ રક્ષાબંધનનો તહેવાર આવતો હતો એટલે અમે અમારા બેનને તેડવા ગયા હતા। તો કે તમારા બેન જ છે પાક્કું? તો કે હા। તો કે પહેલાના જમાનામાં જે બ્રાહ્મણો હતા ને એ ક્ષત્રિયના હાથનું જમતા ન હતા, એટલે રાજા હુકમ કરે છે કે જો તમારા બેન હોય તો એને કહો કે
કે અત્યારે ને અત્યારે અહીંયા રસોઈ બનાવે અને તમે બધા જ એ જ રસોઈને જમો. તો હવે અહીંયા તો ઉલટાનું કેવું થાય કે ઈ મોભો કેવો હશે ઈ સુંદર સાથનો કે સાક્ષાત બાયજુરાજ મહારાણી ભોજન બનાવે છે અને સુંદર સાથને જમાડે છે કે આए खंबालिए बिहारी जी जब कही हाकी में आगे जाए तब इत आवेंगे श्री महाराज अब तुम गाम में उतरे सप કે બિહારીજી મહારાજે જેવી જ અરજી કરી એટલા બધાને પકડી લીધા. પછી કહે છે હમ ભાટીલે બ્રહ્મ સહુ સુરત આઈ રહે કચ્છ में रहे हम बहन अहरनिश ત્યાં રહીએ બહેન રાંધે ભોજન કરે કે અમે કચ્છ દેશમાં અમારી બેનને કે તેડવા ગયા હતા, હવે અમારી બહેન જ ભોજન બનાવશે અને અમે એ જ ભોજનને જમશું. સીધું વાસણ કાષ્ટ જલ ત્યાં મૂક્યું લાવી સ્નાન કરી ધરી ધ્યાન શ્યામાએ રસોઈ બનાવી. તો કીધું ને કે શ્યામાબાઈ તમે રસોઈ બનાવો તેજ પૂરી એટલે આ બધા લોકોને જમાડો. તો અમે માની કે તમે આ બ્રાહ્મણ જ છો એમ. એટલે એને કાચું સીધું આપ્યું અને જલ પણ આપ્યું. એટલે બાયજુરાજ મહારાણીએ રસોઈ પણ બનાવી અને સુંદર સાથને જમાડશે. છીપરા લાડુ દાળ શાક સુરણનું કીધું શાક પછેથી પૂરીઓ થાળ સૌ ભોજન લીધું સાથ. કે બાયજુરાજ મહારાણીએ છીપરા લાડુ બનાવ્યા, દાળ બનાવી અને શાક બનાવ્યું સુરણનું અને પછીથી રાજજી મહારાજનો થાળ પૂરી અને પછી બધા જ સુંદર સાથને જમાડે છે. એટલે આ બાજુ હવે આ રાજાને સંતોષ થઈ જાય છે કે આમાંથી નથી કોઈ મહારાજ કે નથી કોઈ તેજપુરી. એટલે પછી જ્યારે થાળ લગાવી અને ભોજન કરે છે અને પછી હવે રાજા એમને રજા આપી દે છે. महामती कहे ए साथ जी ए नलिए की बीतक अब सूरत की क्यों कहूं जो आज्ञा है हक. કે અત્યાર સુધી આ નલિયા બંદરની વિતક મેં તમારા આગળ કરી, હવે પછી હું કહેવા જઈ રહ્યો છું એ છે સુરતની વિતક. શ્રીજી સાહેબજી ખુશકી ચલે રણ આન ઉતરે ચીરક ભેસ કરકે ધોરાજી માર્ગ પંથ ચડે. કે શ્રીજી હવે પગપાળા ક્યાં ગયા હતા તો કે ધોરાજીની અંદર. કેવો વેશ હતો તો કે ફકીરી વેશ ધારણ કરી, ખાલી એક જ ધોતિયું લેવા દીધું હતું ને એને, એક જ ધોતિયું શ્રીજી પહેરી અને ફકીરી વેશે ધોરાજીની અંદર આવે છે. એ જો સાથ સુરત કા ખંભાલિયા સે ચલે ધોરાજી में उतरे श्रीजी साहेब સો આઈ મિલે. કે હવે અહીંયા ખંભાળિયાથી આ લોકોને રજા આપી દીધી એટલે ઈ પણ ધોરાજીની અંદર જાય છે અને શ્રીજી પણ ધોરાજીની અંદર જાય છે અને બધાનું જ ત્યાં મિલન થાય છે. પ્રેમજી થાવર સુની ગાડી લે ચલે દોડે આए मिले मार्ग में साथ को चढ़ाए लिए जे. કે હવે શ્રીજીને આવવાના ખબર પડ્યા ને પ્રેમજીભાઈને અને થાવરભાઈને એટલે બે ગાડા લઈ અને સર્વે સુંદર સાથને લેવા માટે આવે છે. તો એ ગાડાની અંદર શ્રીજીને અને તેજપુરીને અને આ સમગ્ર સુંદર સાથ જેટલા હતા એટલા બધાને ગાડામાં બેસાડે છે અને ગાડું રવાના થાય છે. એટલે ઘણા પણ એવું કહે છે કે દોરીડામાં મૂકે તારી ધુસરી, આ પ્રકરણ અહીંયા અવતરણ થયું છે. અને ઘણાયનું એવું કહેવું છે કે જ્યારે દેવચંદ્રજી મહારાજ મિહિરરાજને પુસ્તક લેવા મોકલે છે ને અમદાવાદ, ત્યારે ઘણા એવું કહે છે કે ત્યારે આ પ્રકરણનું અવતરણ થયું છે કે દોરીડામાં મૂકે તારી ધુસરી વાટડી વિસમી ગાડી ભરી દોરીડામાં મૂકે તારી ધુસરી. કે જ્યારે શ્રીજી અને સુંદર સાથ ગાડાની અંદર બેસે છે ત્યારે બળદથી રેતીની અંદર ગાડું ચાલતું નથી. એટલે એનો જે માલિક હોય એને સોય વાળી જે લાકડી હોય એ બળદને મારે છે. ત્યારે શ્રીજી જોવે છે
જે કાર્ય કરવાનું હોય એ કરી શકું એમ છું, અને આ મૂંગા બળદ એને તો માર ખાધા સિવાય કોઈ જુલમ જ એટલો એમની ઉપર કે આપણે એમની ઉપર એટલા સવાર થયા, ઈ વજન ઉચકવાનો એને અને નથી ચાલી શકતા તો ઉપરથી માલિક પણ એને મારે છે. એટલે પોતાને પોતાના સદગુરુજીના વચન યાદ આવે છે કે મારી ઉપર પણ મારા ગુરુજી મને આવી ધર્મની ધૂસરી મારા કાંધ ઉપર નાખીને ગયા છે કે સમગ્ર સુંદર સાથને તો જગાડવાના છે, પણ બે મહાન વિભૂતિઓ જે સકુમાર અને શાકુંતલને પણ તમારે જગાડવાની છે. કે વસમી ભરી વાટડી આ ગાડાની એ કે આ બળદને કેટલું કષ્ટ સહન કરવું પડે છે. એક અબૂદ કે કાંઈ બોલી શકતું પણ નથી. પદમસી સે વામીને રહ્યા હતા 10 દિન, તહાસે આએ ભોગે મીને 3 દિન રહે સયન. કે પદમસી ભાઈ એમની સેવામાં હાજર જ હતા. ધોરાજીની અંદર 10 દિવસ રહી અને શ્રીજી ઘોઘાબંદર અને ત્યાંથી ત્યાં એમને ઘોઘાબંદરની અંદર 3 દિવસ આરામ કર્યો. તહાં સે સુવાલી ઉતરે ફિર આયે સુરત, ગયે સૈયદપુર ભગવાન કે મોહનદાસ કે રહે તીત. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કે ઘોઘાથી સુહાલી બીચ શ્રીજી આવે છે અને ત્યાંથી સૈયદપુરા મહોલ્લામાં ભગવાનભાઈ મોહનદાસની ઘરે જઈને ઉતરે છે. કે તહાં સે શિવજી કે થા ઘર કે જોડે ઘર, ઉતારે 3 મહિને હુઆ સેવા में તત્પર. કે ત્યાં જ એક શિવજીભાઈનું ઘર હતું, ત્યાં જ શ્રીજી નજીક રહે છે અને ત્યાં પણ બધી સુવિધાઓ એમની તૈયાર જ હતી. 17 મહિને તહાં રહે કહો તાકી બીતક, જીન બાત લીલા કરી સો યાદ કરો ગુજરત. કે શ્રીજી 1728 ની અંદર સુરતની અંદર આવ્યા હતા અને 1729 ની સાલ સુધી એટલે કે 17 મહિના સુધી શ્રીજી સુરત શહેરની અંદર રહે છે. मोहनदास अमीन के तीत चर्चा हुई जोर, तहां दज्जाल देख के करने लगा सोर. કે હવે અહીંયા મોહનદાસ અમીનની ઘરે જોરશોરથી શ્રીજી ચર્ચા કરે છે. બ્રજ અને રાસ અને પરમધામનું વર્ણન કરી અને સ્પષ્ટ શબ્દોમાં બધાને સમજાવે છે. તો કહે છે कि वहां से उठ के आए सैयदपुर में, तब शिवजी भाई हते सेवा भली हुई इनसे. કે જેવી જ ત્યાં ચર્ચા કરતા હતા ને એટલે બધાને શ્રીજી પ્રત્યે ઈમાન આવી ગયું હતું. કેમ કે વ્રજ રાસ અને જાગણીની ચર્ચા જ એવી હતી. આપણને શ્રીજીએ ત્યાં જ આપણને ચેતવી દીધા હતા ને કે હાથી મીઠે સુકન કહેગા તુમ્હે, રોય રોય તું ભી સુન સુન રોગી પણ હોશ में ना आए कोई. કે જ્યાં પણ શ્રીજી વ્રજ રાસ અને જાગણીની ચર્ચા કરતા હતા ને એટલે ઈ અંકુરિત આત્મા હોય કે ન હોય પણ શ્રીજીની વાણી જ એટલી મીઠી હતી ને કે જે વાણી સાંભળે ને એટલે તરત જ એમના ચરણોની અંદર સમર્પિત થઈ જતા હતા. કે હવે ત્યાંથી શ્રીજી ઉઠી અને સૈયદપુરામાં શિવજીભાઈની ઘરે આવે છે અને શિવજીભાઈએ સારી રીતે એમની સેવા કરે છે. તો આ સૈયદપુરાની અંદર પણ 7 મહોલ્લા હતા. તો એક વાયદા શેરી, એક બોરડી શેરી, એક નારાયણની શેરી, એક શ્રાવકની શેરી, એક કાછિયા શેરી, એક ધોબી શેરી અને એક નગોરી શેરી. તો ત્યારે આ સૈયદપુરા એટલે કે તાપીનો કિનારો જ હતો. અત્યારે બધું આ સુરતનું જે મંદિરનો જે પાછળનો વિસ્તાર છે એ બધો તો પછી થયો છે. જ્યારે શ્રીજી સૈયદપુરાની હવેલીની અંદર અહીંયા શિવજીભાઈની ઘરે એમનું આગમન થયું ને ત્યારે સુરતમાં એ પછી ક્યાંય વિસ્તાર જ હતો નહીં.
પછી કાંઈ રહેઠાણ કોઈના હતા જ નહીં. એટલે કહે છે કે સૈયદ વાડે તપતી તીરે, કે તાપી તીર, પણ ઈ પણ કેવું? તો કે છે સૂર્યપુત્ર. સૂર્યપુત્ર રાંદલ એની પત્ની, સૂર્યદેવની પત્ની રાંદલ અને રાંદલની દીકરી તાપી. કે સૂર્યપુત્ર રાંદલ એમની પત્ની અને પત્નીના ખોળે હસતી રમતી તપતી તીર. અને ત્યાં આ શિવજીભાઈનું ઘર હતું અને ત્યાં જ 5 મહામંગલપુરી ધામની સ્થાપના થશે. पहले जो साथ था शिवजी राम जी नाम, तीन को समझाए के भेजे बिहारी जी के ठाम. કે અત્યારે આ જેટલા પણ સુંદર સાથ આવતા હતા એમાં 2 એવા સુંદર સાથ હતા, એક રામજીભાઈ અને એક શિવજીભાઈ. તો હવે શ્રીજી એમનો તો નિયમ છે કે કોઈ પણ સુંદર સાથ નવા આવે એટલે એમને પહેલા ક્યાં મોકલવાના? નવતનપુરી ગાદીના દર્શન કરવા માટે. કે તુમ જાય દીદાર ઉત કરો, જોલો ઉત ન લગો કદમ, તોલો તુમ્હારી અવલૌકિક સુધ ન હોય આતમ. કે હવે તમે મારા શરણમાં તો તમે આવ્યા છો, પણ પહેલા તમે નવતનપુરીના દર્શન કરી આવો, પછી જ અહીંયા શું કીધું? સુધ ન હોય આતમ. કે તમે બિહારીજી મહારાજના દર્શન કરીને આવો. इत बात समझाए के भेजे भाई शिव जी को, फेर पाती लिख दई राम जी को, सो भी चले इन कामों. કે પહેલા શિવજીભાઈ ને એક પત્ર લખી અને દર્શન કરવા માટે મોકલે છે. શિવજી પાતી દે મિલે જાય કે લગે કદમ, પાંચો મહોર ખર્ચ કરી ઉન નિર્મલ કરી આતમ. કે જેવા જ શિવજીભાઈ બિહારીજી મહારાજના ચરણોમાં જાય છે એટલે 5 સોના મહોર અર્પણ કરી બિહારીજી મહારાજને, એટલે તરત જ એને તો દર્શન દઈ દીધા. હવે કોનો વારો આવશે? તો કે રામજીભાઈનો. રામજીભાઈ તો નાણા વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ. રામજીભાઈ પાસે કાંઈ નથી. तब राम जी पाती ले गया, उनको न दिया आवने, पाती न ले तिनकी साथ में न किया बैठने. કેમ કે આ શિવજીભાઈ તો ઘોડો લઈને ગયા હતા અને ઘોડાવાળા ભાઈ હોય એની પાસે તો માલ હોય જ ને. અત્યારે ઓડી, ફરારી, મર્સિડીઝ ને કોઈ લઈને આવે તો એ કઈ જેવો તેવો તો નો હોય ને. એટલે ત્યારે પણ જે ઘોડા લઈને જતા હતા એ સાવકાર કહેવાતા હતા. એટલે બિહારીજીને તરત ખબર પડી ગઈ, એમને દર્શન કરવા દીધા અને રામજીભાઈને તો દરવાજો પણ ખોલતા નથી. રોઈ ધોઈ વિનંતી કરી ઓર તીનન કિએ ઉપવાસ, દયા ન કરી કિનને તબ ટૂટી ઇનકી આસ. કે રામજીભાઈ રોતા રોતા અનેક વાર વિનંતી કરી, 3 દિવસ સુધી ભૂખ્યા રહ્યા, છતાં પણ એને અંદર આવવા દીધા નહીં. આવી જ રીતે એક સુંદર સાથ કેટલા દિવસ ભૂખ્યા રહ્યા હતા? 9 દિવસ. કેટલા બિહારીજી મહારાજને કઠોર પાત્ર આપ્યું છે કે નહીં એટલે નહીં. ઉન પાતી ફેર દઈ કહી अपनी बीतक, श्रीजी तब दिल गिर भये दिल में भई शक. કે હવે રામજીભાઈ અને શિવજીભાઈ બંને આવ્યા ને એટલે શિવજીભાઈએ તો એની કહાની કહી દીધી કે મેં 5 સોના મહોર આપી એટલે શ્રીજીએ મને દર્શન, બિહારીજીએ મને દર્શન કહી દીધા. અને રામજીભાઈ કહે છે કે હું 3 દિવસ સુધી શ્રીજી મહારાજ ત્યાં રોતો રહ્યો, કરગડતો રહ્યો, પણ મને અંદર પણ આવવા દીધો નહીં. જોવા મોમીનોની કુરબાની. આપણે અહીંયા દરવાજો બંધ હોય ને એમ કહેતો કે દર્શન નથી કરવાના. આપણે બીજી વાર આવી મંદિરે 3 દિવસ ભૂખ્યા અને પ્યાસા, અને આપણને આજ મંદિરના દ્વાર ખુલ્લા હોય, રાજી કહે છે કે તું 1 બેર મોહે સાદ કર, મે 10 બેર કરું જીજી, પણ તોય આપણે આવતા નથી. અને આ 3 દિવસ સુધી રોવે છે દર્શન કરવા માટે. તો ઈ સુંદર સાથી કુરબાની, આ વિતક, ઈ બ્રહ્મ લીલા રસ આપણને એટલા માટે જ આ એક આખી
આપણે નથી કરવાની. આપણે બધું જ તૈયાર માલે મળ્યું, તૈયાર માલે, આપણે કાંઈ કસરી નથી કરવાની. એક સમયસર ઉઠાઈ જાય અને સારી સેવા પૂજા થઈ જાય ને એટલે એમ માનવાનું કે હું સાક્ષાત ધણીજીને મળીને આવી. પણ એ નથી થતું આપણે. उन पाती फेर दे कही अपनी बितक श्रीजी तब दिल गिर भये दिल में भई शक रहे तारा श्रीजी के संग सो बिहारी जी सुनिया मजबूर कही कही जिनको हम निकालत ताए ते न करे क्यों दूर. કે હવે બિહારીજી મહારાજ સામો પત્ર લખે છે શ્રીજીને કે હું જેને જેને સુંદર સાથમાંથી બહાર કાઢું છું એને તું સાથમાં કેમ રાખસ? કે મેં આની પહેલા પણ એક સુંદર સાથને બહાર કાઢ્યા હતા તો તારી પત્નીએ એને સ્વરૂપ પણ સંભળાવ્યું અને ભોજન પણ કરાવ્યું. પછી મેં ધારાબાઈને સુંદર સાથમાંથી કાઢ્યા તો એને પણ તે તારી સાથે રાખ્યા. હવે મારો આવ્યો આ રામજીભાઈનો, એને પણ તું તારી સાથે રાખસ. આવો પત્ર બિહારીજી મહારાજ લખી અને શ્રીજીને મોકલે છે. इन बात की उनको दिल में रहे शक मेरा हुकुम न मानत कि आप कहावे गुजरक. राम जी को हम काढ़िया इन तीन को रखा साथ में ये भली न करी इन्होंने दुख पाया इन बात से. કે હજી તાજે તાજો હું રામજીને કે અહીંયાથી કાઢું છું તોય તે એને તારી સાથમાં સામેલ કરી લીધો. ઈ વાતનું મને દુઃખ છે. तब श्री जी साहेब जी ने सुनी बिहारी जी पायो बड़ो दुख मैं काढ़ो ताई से रखे इन हमसो फेरायो मुख. કે આ પત્ર વાંચે છે ને શ્રીજી એટલે એના દિલની અંદર અત્યંત ચોટ લાગે છે કે એક તો એ સુંદર સાથમાંથી બાકાત કરે છે અને હું જેને રાખું છું તો મને પણ પ્રોચર કરે છે. કે હવે મારે તો એક ધામધણીની અંદર જે સુરતા છે એની તરફ જોવું હોય ને તોય મારું મન લાગતું નથી. એટલા દુઃખદ થઈ અને આમ વિચારમાં લાગી જાય છે શ્રીજી. હવે મારે શું કરવું મને કાંઈ ખબર પડતી નથી. तब श्री जी साहेब जी ने कहा जो कोई लूला पागला साथ इंद्रावती न छोड़े तिनको पहुंचावे पकड़ हाथ. के શ્રીજીએ તો મનમાં વિચારી લીધું હતું કે લૂલા પાંગડા ગમે એવા સુંદર સાથ મારા ચરણની અંદર આવશે પણ હું એને ક્યારેય છોડીશ નહીં. છોડીશ તો નહીં પણ એનો હું હાથ પકડી અને એને હું પરમધામ પહોંચાડીશ. इन समय गोवर्धन आया अबासी बंदर से सो भी आए के इत रहिया बेला साथ में. કે જેવી જ ગોવર્ધનભાઈને ખબર પડે છે કે શ્રીજી સુરતની અંદર છે એટલે ગોવર્ધનભાઈ પણ આવે છે. तीन सेवा श्रीजी की सिर ले अपने सब खर्चने लगा साथ में सुफल जन्म करने. જો એની પાસે જેટલું પણ ધન દોલત હતું એ શું કીધું સબ ખર્ચને લગા સાથ में કે આવ્યા તો ખરા પણ એની જેટલી પણ મિલકત હતી એ પણ સાથે લઈ અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે. એટલે તો હું રોજ કહું છું કે જમીનની અંદર એક દાણો વાવો ને ઉગાડો ને એટલે 1000 ગણું કરીને આપણને આપે છે. પણ ક્યારે? તો આપણી ધન દોલત છે એ સારા કર્મમાં વપરાય ત્યારે. સોર પડા શહેર में चर्चा को आवे खलक ले दिल में सक आवही कर दीदार होए बेशक. भीम श्याम भट्ट सुनी करने आए दीदार चर्चा इत बड़ी भई उनो कियो बड़ा प्यार. કે હવે ભીમભાઈ અને શ્યામભાઈ આ બંને કોણ હતા? તો કે વેદાંત આચાર્યનો જે ધર્મપંથ હોય ને એના બે શિષ્ય હતા. એ પણ શ્રીજીની ચર્ચા સાંભળવા માટે આવવા લાગ્યા. इन प्यार के बांधे करने आवे दीदार भयो रस चर्चा को हम समझे परवर दिगार. કે બંનેને શ્રીજી પ્રત્યે એટલી લગાવ થઈ જાય છે કે સાક્ષાત પરવરદિગાર એટલે કે સાક્ષાત ધામધણી એમની અંદર એમને દેખાય છે. उन एक पंख वेदांत का तीन गुरु सन्यासी शंभुनाथ
વેદાંત પક્ષના આચાર્ય હતા અને ગુરુ શંભુનાથ ઈ પણ એક સંન્યાસી મંત જ ધરાવતા હતા. એ પણ શ્રીજીના ચરણોમાં આવે છે અને એમની ચર્ચા સાંભળે છે. એટલે તો વાણીમાં કીધું છે ને કે વેદાંત ગીતા ભાગવત દૈયા સારત સબ ખોલ મગજ માઈને જાહેર કિએ માને ગુજે જો બોલ. કે દરેક ધર્મશાસ્ત્રની અંદર આ બ્રહ્મ સૃષ્ટિના આગમનની આગમવાણી તો લખાઈ જ ગયેલી હતી કે 28મા કળિયુગની અંદર આ બ્રહ્મ સૃષ્ટિનું અવતરણ થશે. જો ખોજ રે કરિયા તમકી તાય દિલ મે ન હોએ વિકાર સબ આમત દેખહી એહી કરે કરાર. કે બધા જ આત્મ ખોજી એક ગુરુની તલાશમાં જ હોય અને આવા ગુરુ એને મળી ગયા હોય તો એનું દિલ કેટલું ખુશ નહીં થતું હોય ચર્ચા સાંભળીને. એ લગા ચર્ચે સમજને ઇને સર્વદેશી ચર્ચા હોય તાય સુન કે અચરજ પાવત હે સબ હોય. કે લગે ચર્ચા સમજને સર્વદેશી ચર્ચા હોય. સર્વદેશી ચર્ચા કેમ કરવી પડે? હવે ડાયરેક્ટ જ આપણે પરમધામનું જ્ઞાન એમને દેવા મંડી તો એ કાંઈ સમજે નહીં. કેમ ન સમજે? કે ઈ ઘરના જ ન હોય તો એ ક્યાંથી સમજે? આપણું ઘર કેવું છે એ આપણે ખબર છે ને, એટલે આપણે ખબર પડે. હવે ઈ પરમધામના જ ન હોય તો એને ડાયરેક્ટ આપણે પરમધામનું કહેવા માંડી તો પછી પેલા વાણંદ જેવી વાત ન થાય. વાણંદને શ્રીજીએ કીધું તું ને કે તું કેટલા પૈસા કમાસ, તું મારી ચર્ચા સાંભળજે, તો એને શું કહી દીધું કે મારે તમારી ચર્ચા સાંભળવી નથી. તો પછી અહીંયા જ એટલે પાયાનું જ તો કે વેદ શાસ્ત્ર પુરાણ અને ભાગવત થી જ ચર્ચા માંડી અને પહેલા કરવી પડે. પેલા સ્કૂલે છોકરાને મોકલી અને કોલેજનું જ્ઞાન આપી તો એ સમજે નહીં. એને પહેલા બાલ મંદિર નર્સરી સિનિયર જુનિયર કેજી કરાવવો પડે, પછી પ્રાથમિકમાં મૂકવો પડે, પછી માધ્યમિકમાં મૂકવો પડે, પછી ઉચ્ચ માધ્યમિકમાં, પછી કોલેજમાં અને પછી જે જેની ડિગ્રી. એમ અહીંયા શ્રીજી એમ જ સમજાવે છે નવા સુંદર સાથને કે એ જે સંતના જે પંથના હોય એ રીતે જ શ્રીજી ચર્ચા કરે છે. वेदांत की चर्चा वह तो जानत सब और चर्चा तीन ऊपर और कोई नहीं मतलब. કે ભીમભાઈ અને શ્યામભાઈ આ બંને વેદાંતી હતા તો એમને એના લક્ષ્યથી શ્રીજી સમજાવતા હતા કે એ સુન કે શ્યામ ભટ્ટ કરને લગા વિચાર ભીમભાઈ કો કહ્યા તુમ મુજો ખબરદાર. કે શ્યામ ભટ્ટ તો વિચારવા લાગ્યા અને ભીમભાઈને પણ કીધું કે તમે શ્રીજીની ચર્ચા સાવધાનીથી સાંભળજો. वेदांत के खोज की इनो से छिपे नहीं सुकन तीन ऊपर बतावत ए कौन राह रोशन. के ए विचार करते भीम की खुली नजर ए तो अक्षर पार के नजरो न आई फजर. કે શ્રીજી એને સમજાવતા હતા ને એટલે ભીમભાઈની નજર ખુલી ગઈ કે આ તો કોની વાત કરે છે તો કે એ તો અક્ષર પાર કે અક્ષરની પણ પાર અક્ષરાતીતની વાત કરે છે. એટલે તો ચોપાઈમાં કીધું છે ને એ અક્ષરથી તીત અક્ષર થયા અને અક્ષરાતીત કહેવાય. આપણે જાવું એને ઘરે ત્યાં અટકળ કેમ પહોંચાય. એમ આ ભીમભાઈની પણ નજર ખુલી ગઈ. ત્યાં તો અક્ષરની પણ પરે અક્ષરાતીતની વાત કરે છે. હવે અહીંયા આપણે ઈ પણ લેવાનું કે આપણે ક્યાં જવાનું છે અક્ષરાતીત પાસે. તો હવે એની આપણે પણ તૈયારી કરવાની. આપણે થે વ્યાપક લો જાની સુરત એક જબ નીંદ ઉડી અક્ષર કી એ જો ફેલી ઉડી અનેક. એ तीन अक्षर के पार की लीला बताए अखंड त्रिगुण विष्णु महाविष्णु की कोई न श्लोक ब्रह्मांड. કે ક્ષર અક્ષર અને અક્ષરાતીતની વાત બતાવે છે ને ત્યારે એને ખબર પડી જાય છે કે આ બ્રહ્માંડના
14 લોકની અંદર નાશ થવાનો છે અને આ તો અક્ષરથી પણ પરે અક્ષરાતીતની વાત કરી રહ્યા છે। भीम की नजर खुली जाए पहुंची लीला मो तब आए कदमों लगे अपने कबीली सो કે આ વાણી શ્રવણ કરતા કરતા ભીમભાઈની નજર પૂરેપૂરી ખુલી ગઈ, એનામાં આત્મ જાગૃત બુદ્ધિનું જ્ઞાન થઈ ગયું અને સીધી જ એમની નજર ક્યાં પહોંચે છે તો કે પરમધામની અંદર। એટલે તો કીધું છે ને કે સદગુરુ સાધો વાકો કહીએ જો અગમ કી દેવે ગમ હદ બેહદ સબે સમજાવે ભાને મન કે ભરમ। કે આવા ગુરુ મળી જાય ને આપણને તો તરત જ આપણા મનની અંદર જે શંકા અને કુશંકા છે એનું નિવારણ ઓન ધી સ્પોટ થઈ જાય। એટલે તો ગીતમાં પણ કીધું છે ને કે गुरु वचनों को रखना संभाल के, एक एक वचनों में गहरा राज है, जिसने जानी ये महिमा गुरु की, जिसका डूबा कभी ना जहाज है, जिसने मानी ये महिमा गुरु की, जिसका डूबा कभी ना जहाज है। કે ગુરુ ગોવિંદો નો ખડે, ગુરુ ગોવિંદો નો ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી जिन्हें ગોવિંદિયો બતાય। કે આવા ગુરુવર મળી જાય ને તો આપણી બધી જ આકડી ભૂલી જાય। પણ ક્યારે તો કે આવા ગુરુ મળે ત્યારે। આ ભીમજીભાઈ પહેલી જ વખત ચર્ચામાં બેઠા હતા અને એમની આંકડી ભૂલી ગઈ। पहले गुरु से तोड़ के आया बीच निज धाम, चर्चा को सुख पाए के रहिया मोमिनों के काम। કે પેલા કોના શિષ્ય હતા તો કે શંભુનાથના શિષ્ય હતા ને ઈ ધર્મ છોડી અને તરત જ શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ જાય છે। બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। एक व्यास गोविंद जी रहे बल्लभी मार्ग में, उन्होंने चर्चा सुनी भागवत के वचनों से। કે એક ગોવિંદ વ્યાસ હતા એમને પણ ભાગવત થી આ ચર્ચાને સાંભળી। इन समय भागवत की मार्ग वल्लभ चारज, तिनके टीकामिने था सैया को कारज। કે હવે ઈ શ્રીજીની સામે જે ભાગવત સુબોધની ટીકામાંથી 40 પ્રશ્ન તૈયાર કરશે ને ઈ શ્રીજીની સામે મૂકે છે। એટલે તો ભાગવતમાં પણ એક શ્લોક મસ્ત કીધો છે ને, एको કૃષ્ણસ્ય કૃતો પ્રણામી, દશાશ્વમેઘાવૃતેન તુલ્ય, દશાશ્વમેઘા પુનરેતિ જન્મ, કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય, કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય। કે એક વખત આ કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની અંદર જે દીક્ષા લઈએ છે ને, મંત્ર લઈએ છે ને, અને બીજો જન્મ લેવો પડતો નથી। આ હું નથી કહેતી પણ આ ભાગવતનો શ્લોક કહે છે કે કૃષ્ણ પ્રણામી ધર્મ એવો છે કે પુનરપી જન્મ પુનરપી મરણ। કે એમને વારંવાર આ જે મરણ જન્મના ચક્કર છે એમાં એને ફેરા કાઢવા પડતા નથી। હવે અહીંયા ગોવિંદ વ્યાસ આવે છે અને ભાગવતથી શ્રીજી એને સમજાવે છે। इनको कछु न भूले ही 40 प्रश्न 3 में, सो लिख के घर उतारिया ए लिया चाहिया इनसे। કે ગોવિંદ વ્યાસ સુબોધની ટીકામાંથી એમને જે ભેદ ખુલતા ન હતા એના 40 પ્રશ્નોની પ્રશ્નાવલી તૈયાર કરી અને શ્રીજીની પાસે એના જવાબ મેળવવા માટે આવે છે। એ જો દલાલ વલ્લભ રહે अपने साथ, એ મહેનત કરે લાયા આન દે શ્રીજી કે
કે આ ગોવિંદ વ્યાસના શિષ્ય વલ્લભદાસના શિષ્ય હતા ગોવિંદદાસ. વલ્લભદાસે એને એમ કીધું કે તું આ 40 પ્રશ્ન લઈને જા અને એને તું કહેજે કે આ 40 પ્રશ્નોના જવાબ મને તમે કહો, કેમ કે તને નથી આવડતા તો તારું ઈ કામ પણ ત્યાં થઈ જાય. 3 प्रश्नों की चर्चा कहवाई गोविंद जी के मुख, तीन को तीन ने समझाया, तीन पाया बड़ा सुख. હવે અહીંયા ઈ વિચારવાનું છે કે એમના ગુરુએ તો એને કહી દીધું કે તું જા 40 પ્રશ્ન એની પાસે લઈને તને જવાબ દઈ દે ને તો આપણે પણ એનામાં સમર્પિત થઈ જશું. હવે ગોવિંદજીને તો એક પણ પ્રશ્નના જવાબ આવડતા નથી. જેવી જ આ પ્રશ્નાવલી શ્રીજીના આગળ મૂકે છે ને એટલે શ્રીજી તો 2 હાથ ગોવિંદજીના માથા ઉપર મૂકી અને ગોવિંદજી કહે છે કે હવે તું જ આ પ્રશ્નના જવાબ બોલવા માંડ. આ શ્રીજીની તાકાત છે કે જેવા જ શ્રીજી એમના માથા ઉપર હાથ મૂકે છે ને એટલે ગોવિંદજી 40 પ્રશ્નના જવાબ બોલી ગયા. વિચારો કેટલી તાકાત કે હવે વલ્લભજીને પણ નહીં નીચું જોયા જેવું થયું હોય. એટલે તો આપણી વાણીમાં પણ કીધું છે ને કે શાસ્ત્ર પુરાણ में दान देजो, शास्त्र पुराण में दान देजो, भागवत पूरे शार, नई कथाए दंतली सतवाणीए हा. કે આપણા ધર્મની અંદર આટલી તાકાત છે તો આપણા સાક્ષાત શ્રીજીમાં કેટલી તાકાત હશે કે જે 40 પ્રશ્ન બીજા કોઈ ન કહી શકતા હતા એમને એમના જ વરદ હસ્તે હાથ રાખી અને એના જ મોઢામાંથી પ્રશ્નોના જવાબ કહેવડાવ્યા. सो तब ही कदमों लगा आया साथ मीने, तब दज्जाल के लश्कर के लगे निंदा करने. કે આ દુનિયાની અંદર ચમત્કાર વગર નમસ્કાર છે જ નહીં એટલે બતાવવું જ પડે. એહ કીર્તન હુએ તીન પર મીઠી વલ્લભાચાર જબાન, કોઈ ભલી બુરી कहने लगे काहू काहू भई पहचान. કે કોઈ આવે લડને કોઈ આવે નિંદક, જબ પાવે દીદાર તબ સુકર હોવે હક. કે બધાના વિચાર સરખા હોય નહીં. કોઈ આવે લડને એટલે કોઈ અહીંયા ઝઘડવા પણ આવતા હોય, કોઈ આવે નિંદક એટલે કોઈ અહીંયા નિંદા પણ કરવા આવતા હોય, અને કોઈ પાવે દીદાર કે જેની અંદર આંખડી ખુલી જાય એ શ્રીજીના દર્શન કરી અને ઘરે જાય. इनकी निंदा जो करे सो होवे खवार, ए तो साध बड़े है तरफ धनी निरधार. કે જેની જેની આંખડી ખુલી જાય ને એમ કે આ સાધુ નિંદા કર્યા જેવા નથી, આ તો સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે. मानिक होवे दीदार को सोबत संग भगवान, इनको चर्चा सुनने होई गई पहचान. कि बिहारी जी इन समय पाती लिखे भेजे कलाम, 3 बात को बंदे ज हम किया इस ठाम. કે આટલી જોર શોરમાં અહીંયા ચર્ચા થતી હતી ને એટલે હવે બિહારીજીને ત્યાં ચેન પડતું નથી કે મારું તો હવે કાંઈ અસ્તિત્વ રહ્યું નથી. અને આ મહારાજની તો સુરતમાં પણ વાહ વાહ થવા લાગી છે. એટલે એ બિહારીજી મહારાજ અને નાગજીભાઈ આ બંને ભેગા મળી અને એ કહે છે કે હવે આપણે કાંઈક એવો રૂલ્સ બનાવી એટલે આ બધે દોડે છે ને શ્રીજી દોડતા બંધ થઈ જાય. એટલે કહે છે सो तुम भी कीजियो ए बात बहुत सिरे, ए बात तुम उत करो तो भी आन फिरे. કે પત્ર લખ્યો ને એમાં એને ચોખ્ખું લખી દીધું તો કે હું જે નિયમ તને મોકલું છું ઈ હું તો અહીંયા પાળવા માંડ્યો છું પણ તારે ત્યાં પાળવાના છે. એક તો નીચ જાત કો સુનાયો નહીં તારતમ, दूजे रांड स्त्रिय को दीज
અને ઈ વિધવા પણ હતા. તો બે પ્રશ્નના સોલ્યુશન તો અહીંયા જ થઈ ગયા કે નીચ જાતિને મંત્ર ન આપો ઈ વાત પણ હું માનીશ નહીં, અને રાંડ સ્ત્રીને પણ મંત્ર ન આપો એ પણ હું માનીશ નહીં. અને ત્રીજી વાત કે તું અને હું, તુમ અને હમ, કે આપણા બે સિવાય કોઈ ત્રીજો મંત્ર ન આપી શકે. તો શ્રીજી પત્રમાં લખે છે કે તમે અને હું તો કેટલા દિવસ, પણ મોમીનોની જાગણી મોમીન જ કરશે. એટલે આ પત્રને હું સ્વીકાર કરતો નથી કે તમે અને હું હશું ત્યાં સુધી તારતમ આપશું. તો આપણા ગયા પછી તો આ લીલા કેટલા વર્ષ ચાલી? 120 વર્ષ સુધી લીલા ચાલી. તો મહારાજા છત્રસાલે પણ આ જ મોમીનોની રાહ ઉપર ચાલ્યા હતા ને, એટલે શ્રીજીએ લખી દીધું પત્રમાં કે આ તમારા નિયમને હું લાગુ નહીં કરું. जवाब तीन बात का हम तुम्हें लिखो बनाए, ताको विचार कीजियो श्री देवचंद्र जी राह चलाए. उनने जात भेष को भान कराया शीस, देखियो जित अंकुर को तीत करी बख्शीस. કે પ્રથમ તો તમે જાતિ પાતિનું કીધું ઈ પણ હું માનવાનો નથી, અને તમે એમ કીધું કે રાંડ સ્ત્રીને પણ મંત્ર ન આપો, તો ઈ કાંઈ એના હાથની વાત નથી. એને કઈ શોખ ન થતો હોય, પણ એના ભાગ્યમાં એવું લખ્યું હોય એટલે એમને થવું પડે. એવું કાંઈ તમારા જે તમે નિયમ લખીને મોકલ્યા છે એ હું પાડવાનો નથી. સો દેખો તુમ જાહિર ખોજી બાઈ મુસલમાન, ઓર સ્ત્રી રાંડ થી બકસ્યો રહી બાઈ વાસના જાન. એ દીધું ને અહીંયા કે ખોજી બાઈ રે બાઈની વાસના હતા. સો એ બાત તુમ દેખી હે ઉનકી દષ્ટ જાત વેશ રાહી नाही, જીત દેખો અંકુર ધામ કો ગિને ઉચ્ચ નીચના કાહી. કે તમે ધામના અંકુર દેખો એટલે એને ઊંચી જ્ઞાતિ કે નીચી જ્ઞાતિ આપણે કાંઈ જોવાનું નથી. ઓર ઉનને એ કહી એ લીલા આઈ અખંડ, એ લીલા કે પ્રતાપ તે હોય બકા બ્રહ્માંડ. કે ધણીજીએ આ આખા બ્રહ્માંડને કે અખંડ કરવા માટે જ આ 120 વર્ષની લીલા કરી હતી. એટલે હવે હું આ કાંઈ માનવાનો નથી. સો હમ તુમ વસ્ત કો કહા લો કહતે ફિરે, જીન પહોંચે તારતમ સોઈ પ્રકાશ કરે. શું કીધું અહીંયા? સો હમ તુમ વસ્ત કો કહા લેકે ફિરતે ફિરે, કે તમે અને હું આ તારતમ મંત્રને ક્યાં સુધી ફેરવી શકશું? એટલે અહીંયા કહી દીધું જીનકે પહોંચે તારતમ સોઈ કરે પ્રકાશ, કે તમને તારતમ મળી ગયો એટલે તમે બીજાને તારતમ આપી શકો. જીત હોય અંકુર નિજ ધામ કો ગિનાય ઉચ્ચ નીચના તીત, એ રાહ શ્રી દેવચંદ્રજીએ કહી આત્મ દ્રષ્ટ કી હિત. કે આ હું તમને નથી કહેતો, આ કોણે કીધું છે? દેવચંદ્રજીએ. सोई लिखी वेद पुराण में जहां भक्त प्रकट होई, तिनकी जात पात न देखिए के वैकुंठ वालों की राह सोई. કે આટલું જ્ઞાન તો વૈકુંઠ સુધી જનારા લોકોય પાસે હોય કે આવા નિયમ બહાર પડાય. અહીંયા શું કીધું? तिनकी जात पात न देखिए वैकुंठ वालों की राह सोई. કે આટલું જ્ઞાન તો વૈકુંઠ વાળા પાસે છે, પણ તમે આવા મંત્રના 3 નિયમ મને કેમ લખીને મોકલ્યા? એ રાહ શ્રી દેવચंद्रजीए हमको दिए तुम आगे दई दिखाई, सोई तुम सब साथ को अब वो ही देखो बताई. કે આ દેવચંદ્રજીની રાહ છે, એના ઉપર જ હું ચાલવાનો છું. તો રાહ એ ચલસી હોય બડો પ્રકાશ, साथ सब दौड़सी ले दिल जागनी की आस. सब साथ सबे उतरियो चारों वर्णों माही, ए बंदे ज बंद से होय अकारज नाही. કે આ સુંદર સાથ તો ચારે વર્ણોની અંદર ઉતર્યો છે. જુદે જુદે નામે ગાવહી જુદે જુદે દેશ અને, જીન કોઈ ઝગડો આપ મે ધણી સકો કા એક. કે આ તારતમ મંત્ર તો જેને પણ ઉજાગર કરે એને આપવાનું, એટલે આપવાનું. इन बात की हकीकत लिखो जवाब बिहारी जी ऊपर, और भेजी किताब कलश की लेने मसनंद खबर. सुन के बिहारी जी ने पायो बड़ो दुख, न मानो कलश को देखी पाती जब. એટલે ચોપાઈમાં જ કીધું છે ને, ઇન્દ્રાવતી કે
લીલાઓ રંગ, કે જેટલા પણ મારા ચરણની અંદરમાં આવશે એમને તો હું આ જ્ઞાન આપવાનો જ છું. કે ઉન लिखी भेजी पातिया जो तुम्हारी राह भई और हमारी भी और है भई जुदाई किस और, કે કલશ ગ્રંથ પણ જે અવતરણ થયો હતો ને ઈ પણ ત્યાં વાંચશે નહીં અને પરત પાછો મોકલી દે છે. હમ તો તુમકો ચીનિયા तुम्हारे माहे कलाम तुम नहीं हमारे साथ में हम काढ़े तुम्हें इस ठाम, કે હવે આજથી હું પણ તને આ ચિઠ્ઠી લખીને મોકલું છું ને તું વાંચજે, કે આજથી હું પણ તને સુંદર સાથમાંથી બહાર કાઢું છું. જો આ બિહારી મહારાજની તાકાત, શ્રીજીને પત્રમાં લખીને કહી દીધું કે મહારાજ આજથી હું પણ તને આ સુંદર સાથમાંથી બહાર કાઢું છું. મમ્મીજીની साथ को काढ़िया क्यों तीन को लिया बीच दिन तो इन तुमको हमारा छूट गया आकिन, કે મેં જે સુંદર સાથને સાથમાંથી કાઢ્યા હતા એને તે રાખ્યા હતા અને આજે હું પણ તને સુંદર સાથમાંથી બહાર કાઢું છું. तीन वास्ते हम तुमको किए साथ से दूर हमारे तुम्हारा नातान રહ્યા जिन पाती કરો મજબૂર. યાર પત્રને તું વાંચી લેજે કે હવે આજ પછી તારો અને મારો કાંઈ નાતો નથી. इन बात पाती लिखी आए पहुंची सूरत तब श्री जी विचारिया ऐसा हुआ बखत ऐसा तो न चाहिए जो हमको होए लिखे सुकन हमसे तकसीर ना पड़ी ये काम नहीं सयन. इन समय तब साथ में करिए मसलत बैठे श्री देवचंद्र जी किनके हृदय तुम तोलो देखो इत, કે જ્યારે સુંદર સાથમાંથી બહાર કાઢવાની વાત શ્રીજીને એના મગજની ઉપર આવીને એટલે નિશ્ચેજ થઈ અને બેસી જાય છે. ત્યારે એની આજુબાજુ જેટલા સુંદર સાથ હતા ને એ બધા જ એમને કહે છે કે શ્રીજી તમે આ પત્રનું મનમાં કાંઈ લ્યો નહીં, કે સાક્ષાત દેવચંદ્રજી મહારાજ તો તમારા ધામ હૃદયની અંદર જ વિરાજમાન છે. इन समय सब साथ ने करी मसलत बैठे श्री देवचंद्र जी किनके हृदय तुम देखो तो लो इत, कहिए श्री जी साहेब जी सो तुम लेखो हक सिर काम साथ को जमा करना बीच दिन इस्लाम. कोई उनसे साथ में लाया नहीं मान चर्चा राज की करके काम न भई पहचान, કે આટલા દિવસ સુધી ચર્ચા કરતા હતા પણ એક સુંદર સાથ એમની જાગડીની નીચે જાગૃત થયા નથી. जिनको तुम समझाए के भेजत हो उन तरफ सो विकार पाए के आए आवत सब सक, કે ઈ તો જાગૃત નથી કરતા પણ તમે જેને જાગૃત કરો છો એમને ત્યાં મોકલો છો એમાં પણ એને સખ્ત થઈ જાય છે. अब तुम क्या देखत नजरो करो तरफ धाम लेवो तुम सिर अपने दिन इस्लाम का काम, કે હવે ઈ કે તમે તમારી રાહ ઉપર અને હું મારી રાહ ઉપર આજથી આપણે બંને આજથી જુદા પડીએ છીએ. ત્યારે શ્રીજીના મનની અંદર કેટલો વિલાપ થયો હશે કે આવા વચનો આજ સુધી હું જે સદગુરુની જે રાહ મને જે સોંપી હતી એ રાહ ઉપર હું અત્યાર સુધી ચાલતો આવ્યો છું. મેં આટલું કામ કર્યું છે અને એક પણ જગ્યાએ કોઈ દિવસ આરામ લીધો છે? ગમે એ શહેરની અંદર ગયા હોય તો જાતા વેત સીધી ચર્ચા શરૂ કરી દેતા હતા. પણ બિહારજી મહારાજનો આ પત્ર એને લખાઈને આવે છે કે તમને સુંદર સાથમાંથી બાદ કરવામાં આવે છે એટલે શ્રીજીને ત્યારે અત્યંત દુઃખ થાય છે અને શ્રીજી એકદમ વિરહ કરવા લાગે છે. ત્યારે ત્યાંના જે સુંદર સાથ હશે ને સુરતના ઈ સમયના એ બધા જ શ્રીજીને સાંત્વના આપે છે અને શ્રીજીને કહે છે કે તમારે બિહારીજી મહારાજનું કાંઈ પણ મનમાં લેવાનું નથી. એટલે આજે સમય ઘણો થઈ ગયો છે એટલે આપણે આજે ચોપાઈને જે મંગલપુરી ધામની ગાદીની જે ચોપાઈ છે એ ચોપાઈ આજે આપણે બોલી લઈએ અને એ ગાદીની પહેલા જે પ્રસંગ થયો છે એને આપણે કાલે વિસ્તૃતથી સાંભળશું અને આજે આપણે અહીંયા આ ચોપાઈને દોહરાવી અને શ્રી પાંચ મહામંગલપુરી ધામની જે ગાદીની સ્થાપના કરી હતી
ચર્ચા આપણે કાલે કરીશું અને અહીંયા જ આજે ચોપાઈને દોહરાવી દઈએ. साथ सब लागू हुए आगा किया भाई भीम चर्चा करके जीत ले लिया जस अजीम. કે જ્યારે ગાદી ઉપર બેસાડવામાં આવશે ને શ્રીજીને ત્યારે સૌથી પહેલા કોણ આગળ થશે? તો કે ભીમભાઈ. તો આજે આપણે આ જ ચોપાઈને અહીંયા દોહરાવીએ. સાથ સબ લાગુ હુએ સાથ સબ લાગુ હુએ આગા કિયા ભાઈ ભીમ આગા કિયા ભાઈ ભીમ ચર્ચા કરકે સિરને ચર્ચા
તમે આપી દીધા Ikaw,